આજે તો મીતાબેન લઈને આવ્યા કેટલા બધા ગિફ્ટ. એમાં એવું હતું મીતાબેન અમારા ઘરે રોકાણા હતા ને આજે તો ટીચર્સ ડે એટલે આ બધા ગિફ્ટ એના સ્ટુડન્ટે આપેલા હતા. તો હાલો હું તમને ગિફ્ટ ખોલીને બતાવું કે ગિફ્ટમાં શું શું આવ્યું છે. તો પેલા ગિફ્ટમાં તો આવી લાઇટ નીકળી છે. આ લાઇટ નું નામ તો મને નથી આવડતું, તમને બધાને આવડતું હોય તો કોમેન્ટ કરજો. અને આ બીજું ગિફ્ટ જોઈને એવું લાગતું હતું આમાં બહુ મોંઘી વસ્તુ નીકળશે ને જોયું તો હાસુન મોંઘી વસ્તુ નીકળી. આમાં તો નીકળ્યો પિત્તળનો દીવડો. અને બપોર પછી જવાનું હતું શૂટિંગમાં એટલે લાગી ગયા ફર્નિચર કરવાને. આટલો મોંઘો કાસ કોઈની પાસે નહીં હોય. પછી તો રેડી થઈને નીકળી ગયા શૂટિંગમાં જવાનું હતું ન્યા. અને આ જુઓ થોડીક જ વારમાં લોકેશન ઉપર પહોંચી ગયા શૂટિંગ કરી દીધું ચાલુ. ને આ ભાઈ કે મને લેજો તમારા મિની વ્લોગ. અંધારું થતું હતું એટલે ફટાફટ શૂટિંગ પતાવ્યું ને અમારે તીર્થું ને ધૂળમાં રમવાની બહુ મજા આવી. પછી તો જવાનું હતું અમારે બીજા સોંગના શૂટિંગમાં. રેડી થઈને પહોંચી ગયા ને આ જુઓ એક દીવાને કેટલા બધા જણા પ્રગટાવે છે. ફાઇનલી તો બધાના દીવા પ્રગટાવી દીધા છે ને હવે કરી દીધું છે શૂટિંગ ચાલુ. પછી તો કેમેરામેન કે આ બેનને થોડાક ફર્નિચરની જરૂર છે એટલે આપણે કરી દીધું થોડુંક ફર્નિચર. પછી શૂટિંગ ચાલુ કરી દીધું ને હવે થાકી ગયા હતા એટલે આવી ગઈ સોડા. પછી તો શૂટિંગ પૂરું કરીને નાસ્તો લઈને પોગી ગયા ઘરે. પછી તો નાસ્તામાં કાંઈક આવું લાવેલો હતો. આને શું કહેવાય મને નથી ખબર, તમને ખબર હોય તો કોમેન્ટ કરજો ને. પછી તો તીર્થુએ કરી દીધું એના મમ્મીને ફર્નિચર. રાતના 1 વાગી ગયા હતા થઈ ગયું હતું મોડું. ઊંઘ આવતી હતી પણ આણું પાથરેલું મૂકવું પડે. વસ્તુ બધી મૂકી દીધી છે ને આ મારો મિની બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી કહેજો. નવા હોય તો ફોલો કરી દેજો. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ગુડ નાઇટ.